પેચ લડાવવાની ઋતુ સમય આવેલ હુતુ તુતુ ફિલ્મની હાલત એક એવા પતંગ જેવી ના થાય તો સારું છે ને આપણી ઓડિયન્સ સપોર્ટના લાગણી રૂપે ઢીલ તો આપી દે, પણ ડિસઅપોઇન્ટની લાગણી કદાચ એ વધુ ઊંચે સુધી ચગી શકે એટલી હવા પૂરી ના પાડે. પ્રિડિક્ટેબલ અને સુપર સ્લો ફિલ્મ. વિષય સરસ, પણ ટ્રીટમેન્ટ જામે એવી નહીં. વ્યક્તિને યોગ્ય વાતાવરણ મળે તેની અસર એના વ્યક્તિત્વ પર જોવા મળે છે બાબતે બે ભાઈ લગાવે છે કોઈકની જિંદગીની શરત અને શરૂ થાય છે એક રમત. નામ એનું હુતુ તુતુ. ખરેખર તો હુતુ તુતુ રમત તો એવી છે ને કે આંખનું મટકું મારું પણ આપણને પોસાય નહીં. બટ ફિલ્મમાં પ્રી ઇન્ટરવલ તમે છે ને થોડા ઝોકે ચડી જાઓ. બિટ અનરિયાલિસ્ટિક એન્ડ બિટ બોરિંગ, પણ પોસ્ટ ઇન્ટરવલ થોડી એન્ટરટેનિંગ છે. અને ખાસ કરીને બિફોર ક્લાઇમેક્સ આવતો ટ્રેડિંગ સીન એકદમ પાવર પેક છે. બાકી બેકગ્રાઉન્ડ સ્કોર, લોકેશન, સ્ક્રીન પ્લે રાઇટિંગ જેવી બાબતોમાં મૂવી મને નબળી અને થોડી ગરીબ લાગી. ઘણી જગ્યાએ સવાલ થયો કે મૂવીમાં એકચ્યુઅલી એક હિરોઈનની પણ જરૂર છે નહીં તો ત્રણ કેમ? પાર્થ ઓઝા સિંગટન એક્ટરની સ્ક્રીન પ્રેઝન્સ ખૂબ જ સારી છે. લુક્સમાં ફૂલ માર્ક, પણ એક્ટિંગમાં તો રોનક કામદારે ભૂક્કા બોલાવ્યા છે. એની ભાષાથી લઈને એની બોડી લેંગ્વેજ, એનું પરફોર્મન્સ તમે જુઓ તો તળાવ જેવા બાથરૂમની વાત હોય કે શીખવવા વાળો સીન, એના કોમિક ટાઈમિંગના લીધે છે ને ભાઈ ફિલ્મ થોડી હળવી અને સહેનેબલ બને છે. જોડે ખુશીની વાત એ છે કે ગુજરાતને શીતલ શાહ જેવા ફિમેલ ડિરેક્ટર મળ્યા who can really make a difference as far as સબ્જેક્ટની ફિલ્મ is concerned. સો હું અદિતિ વિશ કરું છું કે બહુ જ જલ્દી મારા જેવી ઓડિયન્સને સબ્જેક્ટિવ અર્બન ગુજરાતી ફિલ્મનું અપગ્રેડેડ વર્ઝન જોવા મળે.